300 વર્ષ જૂના પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। ગુરુ દત્તાત્રેયને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણવામાં આવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં આજે ગુરુ દત્તાત્રેય જન્મ જયંતિની ઉજવણી થઈ રહી હોય ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન દત્ત મંદિર ખાતે કરવામાં આવ્યું છે। અહીં દત્તાત્રેય જન્મ જયંતિ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે, જ્યાં ખાસ કરીને દત્ત મંદિર ખાતે ઐતિહાસિક દત્ત બાવનીના પાઠ પણ કરવામાં આવ્યા। વહેલી સવારે મંદિરમાં અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા, પૂજા, ભજન કાર્યક્રમ વગેરેનું આયોજન છે। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે અને જેની ચરણ પાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને અલૌકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી, પક્ષી, તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા। તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર પ્રસાર માટે માનવ જાતને ઉપદેશ આપ્યો હતો। ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે ઋષિ અત્રિ અને અનસુયાને ત્યાં અવતરણ કર્યું હતું। એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। એટલું જ નહીં, આ દિવસે પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠ મનાય છે। કીર્તિ મંદિર સ્થિત શ્રી કુબેરેશ્વર મંદિર કે જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણે છે। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। આજે દત્ત જયંતિ હોય, મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવી છે। આજના દિવસે સવારથી જ દત્ત મંદિરોમાં વિવિધ આયોજનો કરાયા છે। શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર જૂનામાં જૂનું લગભગ 300 વર્ષો થઈ ગયા છે અને બહુ જાગૃત સ્થાન છે। તો આજે માગસર સુદ પૂનમ પણ છે અને દત્ત ભગવાનના જન્મની તિથિ છે, એટલે આજે દત્ત જયંતિ સાંજે ઉત્સવ ઉજવવામાં આવનાર છે। એના લીધે દત્ત જયંતિના લીધે આજે સવારથી ભગવાનને અભિષેક, મહાપૂજા, શૃંગાર, પાદુકા પૂજન એવી ધાર્મિક વિધિ ચાલી રહી છે અને બપોરે 4 થી 6 મહાલક્ષ્મી મહિલા મંડળનું દત્ત બાવનીનું ધૂન છે। 6:30 થી 7:30 શ્રી કલાબેન કોઠારી એમનું સુશ્રાવ્ય પ્રવચન થશે। એ પ્રવચન દરમિયાન 7 ને 20 કલાકે ભગવાનનું પ્રાગટ્ય ઉત્સવ કરવામાં આવશે અને એ ટાઈમે ભગવાન ઉપર સર્વદત્ત ભક્તો ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ કરે છે અને કાર્યક્રમ બહુ આહલાદદાયક હોય છે, જોવા જેવો હોય છે। તો સર્વદત્ત ભક્તોને આજ રોજ સાંજે 7 ને 20 કલાકે જન્મોત્સવમાં પધારવા બહુ વિનંતી છે અને બહુ દર ગુરુવારે પણ અહીંયા કાર્યક્રમો થાય છે। સાંજે મહિલા મંડળ, દત્ત ભક્ત મંડળ કાર્યક્રમ થાય છે, દત્ત ધૂન થાય છે, સવાર સાંજ આરતી અહીંયા ઉજવવામાં આવે છે અને બહુ જૂનામાં જૂનું મંદિર છે। અહીંયા ઔદુંબરનું વૃક્ષ પણ છે, ત્યાં પ્રદક્ષિણા કરવાથી જેમને સંતાન પ્રાપ્તિ નથી એમને સંતાનની વૃદ્ધિ થાય છે અને બધી મનોકામના થોડાકમાં એટલે મનોકામના બધી પૂરી થાય છે। તો આજે ઉત્સવ ઉજવવામાં આવે છે, તો સર્વ દત્ત ભક્તોએ અહીંયા આવીને ભગવાનના આશીષ લેવા નમ્ર વિનંતી છે।